નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગલા વિડિયોઝમાં ફંક્શન્સ જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, બે ત્રણ ફંક્શનનો. આજે બાકીના જે ફંક્શન છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે આજનો જે ફંક્શન છે લેંગ્વેજ ફંક્શન્સ, એમાં પહેલું ફંક્શન છે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુ ઓર નોટ important અથવા તો એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પણ તમે નામ આપી શકો છો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે મિત્રો, ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, ડુ ઓર એટલે કરતા મહત્વનું નથી, એ પણ નામ આપી શકો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે કોઈ પ્રક્રિયાનું વર્ણન કરવું હોય, કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા છે એનું વર્ણન કરવું હોય તો એને પણ તમે આ નામ આપી શકો છો. ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર છે? તો આ આખી પેસિવ રચનામાં આ ફંક્શન બને છે, પેસિવ કન્સ્ટ્રક્શન. હવે જોઈએ કે આના કીવર્ડ્સ ક્યાં ક્યાં છે. કીવર્ડ્સ પહેલા તો આપણે જોઈએ કે કીવર્ડ્સ કરતા પણ આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય કે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, કરતા મહત્વનું નથી, એટલે કે કરતા ક્રિયા વધારે મહત્વની છે, એ ધ્યાન આપો. અને કોઈ વસ્તુ બનાવવાની જ્યારે પ્રક્રિયાની વાત થતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. આ ફંક્શન છે એ પેસિવ રચનામાં બને છે. અને એના ચાવીરૂપ શબ્દો આપણે જોવો હોય તો કોઈ પણ કાળ હોય એની પેસિવ રચના તમે લ્યો તો અને એનાથી બનેલું જે વાક્ય હોય છે એને તમે આ ફંક્શનનું નામ આપી શકો, ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. જેમ કે આપણે એની આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3, બરાબર છે, પછી વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે V3, બરાબર, પછી એમિજાર પ્લસ બીઇંગ પ્લસ V3, પછી હેવ, હેઝ, હેડ, હેવિંગ પ્લસ બીન પ્લસ V3, સેલ, વિલ, પછી કોઈ પણ મોડલ્સ હોય, સેલ વિલ કોઈ પણ મોડલ્સ હોય પ્લસ બી પ્લસ V3. હવે આ રીતે કોઈ પણ કાળ છે અંગ્રેજીમાં, એ કોઈ પણ કાળની પેસિવ રચના હોય છે, એ પેસિવ રચનાથી બનેલું જે વાક્ય હોય છે એ આ એલિમેન્ટ ફંક્શન હોય છે. એટલે આ ચાવીરૂપ શબ્દો છે કે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ વાળું એ ફંક્શન આપણે કહી શકીએ. હવે મિત્રો, આપણે એના એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે? આ તમે જોઈ લો. હવે આના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. માની લો કેવી રીતે આપણે આ લેંગ્વેજ ફંક્શનને ઓળખવું. તો આપણે જોઈએ તો એક્ઝામ્પલ્સમાં પહેલું એક્ઝામ્પલ લખું છું હું. આ ફંક્શનનું પહેલું ઉદાહરણ, જેમ કે the glass of the window is broken. હવે બારીનો કાચ છે એ તોડી નખાયો છે. the glass of the window is broken, બરાબર છે, બારીનો કાચ તોડી નખાયો છે. હવે આ વાક્ય છે એની અંદર is plus V3 બ્રેકનું broken, બરાબર છે. તો આ વાક્યમાં કોઈ કરતા નથી. જો બારીનો કાચ છે એ તોડી નખાયો છે એટલે વાક્યમાં કરતા મહત્વનો નથી પણ ક્રિયા મહત્વની છે. આ વાક્યમાં ક્રિયા બની છે કે બારીનો કાચ તોડી નખાયો છે, બરાબર. એટલે કરતા વાક્યમાં કોઈ છે ને એટલે ક્રિયા બની છે. એટલે જ્યારે કરતા ક્રિયા મહત્વની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. હવે બીજું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે ઈ પણ પેસિવ રચનામાં જ બને. કોઈ વસ્તુ બનાવવાની
added to make a tea. હવે આ વાક્યમાં એક પ્રક્રિયા બનાવવામાં આવી છે, બરાબર છે? તો કે is plus b3 added, ખાંડ છે એ ચા બનાવવા માટે ઉમેરવામાં આવે છે. એટલે કે ખાંડ ચા બનાવવા માટે ખાંડ ઉમેરાય છે. તો એમાં પણ પ્રક્રિયા બની છે કે ચા બનાવવી હોય તો આપણે ખાંડ છે એ પાણીમાં નાખવી પડે છે, બરાબર છે? અને એ રીતે ચા બને છે. તો આ એક પ્રક્રિયા બની છે. તો એને પણ તમે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામ આપી શકો અથવા ડુ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે પેસિવ રચના એનીઆર પ્લસ v3, બરાબર? ત્રીજું વાક્ય પર જોઈએ તો the pit was being dug, બરાબર છે? the pit was being dug, જે ખાડો હતો એ ખોદાઈ રહ્યો હતો, એટલે કે ખાડો છે એ ખોદાઈ રહ્યો હતો. તો આ વાક્યમાં પણ was were plus being plus v3, તો એમાં પણ પેસિવ રચના બની. તો પેસિવ રચના દ્વારા બનેલું કોઈ પણ વાક્ય છે એ ડુ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે આ વાક્યમાં કોઈ કર્તા નથી. તો ખાડો ખોદાઈ રહ્યો હતો, બરાબર છે? તો એમાં કોઈ કર્તા નથી. કોણ ખોદી રહ્યું છે એ કર્તા નથી, પણ વાક્ય બન્યું છે પેસિવ રચનામાં. તો પેસિવ રચનાથી બનેલું વાક્ય છે એ ડુ નોટ ઇમ્પોર્ટન્ટ તમે નામ આપો. અને કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા આવતી હોય, બરાબર છે? તો કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયાની પેસિવ રચના દ્વારા બનતું હોય તો એને પણ આપણે આ ફંક્શનનું નામ આપી શકીએ. હવે આપણે આજે આ ફંક્શન જોયું, હવે આના પછી આપણે બીજું ફંક્શન જોઈએ. બીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે મિત્રો આપણે કન્ડિશન નું ગુજરાતી શરત થઈ, શરત. હવે જો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ, બે પ્રકારની શરત થાય મિત્રો. એક એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ, તમે વર્તમાન તેમજ ભવિષ્યને અનુલક્ષીને પણ ઘણીવાર કન્ડિશન કરતા હોવ છો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ. અને ઘણીવાર ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ હોય તો એ ઘટનાને અનુલક્ષીને પણ તમે શરત કરતા હોવ છો. તો આપણે જોઈએ તો આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ એનો અભ્યાસ કરવાનો હોય માત્ર તો એમાં if પ્લસ વર્તમાન કાળનું વાક્ય પ્લસ ભવિષ્યકાળનું વાક્ય, unless માં પણ unless પ્લસ વર્તમાનકાળનું વાક્ય પ્લસ ભવિષ્યકાળનું વાક્ય, બરાબર? આ if અને unless દ્વારા તમે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ અને or દ્વારા પણ તમે શરત દર્શાવી શકો છો, બરાબર છે? હવે તો if સાથે સાદા વર્તમાનકાળનું વાક્ય અને અલ્પવિરામ પછી સાદા ભવિષ્યકાળનું વાક્ય એટલે કે ભવિષ્યકાળનું વાક્ય, unless સાથે વર્તમાનકાળનું વાક્ય પ્લસ સાદા ભવિષ્યકાળનું વાક્ય અને or દ્વારા પણ તમે કન્ડિશન એટલે કે શરત દર્શાવી શકો. અત્યારે માત્ર આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ ની વાત કરીએ છીએ. આના પછી આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં કેવી રીતે શરત દર્શાવી એનો અભ્યાસ કરશું. અત્યારે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ છે એની વાત કરીએ છીએ. એમાં if પ્લસ વર્તમાનકાળનું વાક્ય પ્લસ ભવિષ્યકાળનું વાક્ય, unless પ્લસ વર્તમાનકાળનું વાક્ય પ્લસ ભવિષ્યકાળનું વાક્ય અને or. હવે આના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે કેવી રીતે, તો કે વર્તમાનકાળ તેમજ ભવિષ્યને અનુલક્ષીને જ્યારે આપણે શરત બતાવવાની હોય તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. માની લો કે પહેલું વાક્ય છે if you study well you will get good result. હવે જો if you study well you will get good result, બરાબર? if you study well you will get good result. હવે જો if you study well you will get good result, તો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. માની લો કે પહેલું વાક્ય છે if you study well you will get good result.
unless you walk fast, you will not catch the bus. Unless you walk fast, જો તમે ઝડપથી ચાલશો નહીં તો તમે બસ પકડી શકશો નહીં. જો તમે ઝડપથી ચાલશો નહીં તો તમે બસ પકડી શકશો નહીં. બરાબર છે? તો આ વાક્યમાં unless દ્વારા, unless છે if not, બરાબર? unless ની સંધિ છૂટી પાડો તો if not એટલે કે નકાર અર્થ દર્શાવે. જો આ વાક્યમાં નોટ ક્યાંય નથી પણ unless છે ઈ જો નહીં તો છે કે જો તમે ઝડપથી નહીં ચાલો તો તમે બસ પકડશો નહીં. બરાબર છે? પેલું વાક્ય છે જો તમે સારી રીતે અભ્યાસ કરશો તો તમને સારું પરિણામ મળશે. આ બે વાક્ય છે એ વર્તમાન તેમજ ભવિષ્યના અનુલક્ષીને સરળ દર્શાવે છે. હવે ઓર દ્વારા પણ તમે સરળ દર્શાવી શકો. જેમ કે play well or you will lose the match. સારી રીતે રમો નહીંતર તમે મેચ હારી જશો. સારી રીતે રમો નહીંતર તમે મેચ હારી જશો. બરાબર? આપણે સારી રીતે રમે તો મેચ જીતી જવાય પણ જો સારી રીતે રમો નહીંતર તો નબળી રીતે રમશો તો મેચ હારી જશો. સારી રીતે રમો નહીંતર તમે મેચ હારી જશો. ચોથું વાક્ય છે કે be regular. be regular નિયમિત રહો or નહીંતર you be regular or you will not learn anything properly. નિયમિત બનો નહીંતર તમે કોઈ પણ વસ્તુ યોગ્ય રીતે શીખશો નહીં. આ સરળ છે કે નિયમિત બનવાની સરળ છે કે નિયમિત બનો. આપણે ઓર દ્વારા બે વાક્યમાં ઓર દ્વારા છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ વર્તમાન સમયમાં આપણે એ સરળ બતાવીએ છીએ કે સારી રીતે રમો નહીંતર તમે મેચ હારી જશો. એટલે સારી રીતે રમવાની સરળ છે અને ઓર દ્વારા આપણે એ સરળ બતાવીએ સારી રીતે રમવાનું. આમાં નિયમિત બનો નહીંતર તમે કોઈ પણ વસ્તુ યોગ્ય રીતે શીખી શકશો નહીં. તો તમે સારી રીતે નિયમિત રહો નહીંતર કોઈ પણ વસ્તુ તમે યોગ્ય રીતે શીખશો નહીં. પણ સરળ બતાવવામાં આવી છે. હવે મિત્રો તમે ખ્યાલ આવી ગયો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટમાં if સાથે સાદો વર્તમાન કાળ પછી સાદો ભવિષ્યકાળ, અનલેસમાં પણ સાદો વર્તમાન કાળ પછી સાદો ભવિષ્યકાળ. બરાબર છે? અનલેસ નકાર સૂચવે છે અને ઓર દ્વારા પણ તમે સરળ દર્શાવી શકો છો. હવે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નો આપણે અભ્યાસ કરીએ. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ બરાબર એનો આપણે અભ્યાસ કરીએ તો એમાં પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ હોય એને અનુલક્ષીને આપણે સરળ બતાવવાનું હોય છે. તો એમાં પણ if unless નો ઉપયોગ કરી શકો છો અને બાકીની સરળતા હેડ લગાડીને પણ તમે સરળ દર્શાવી શકો છો. અને આપણે જોઈએ તો if plus head plus v3 અલ્પવિરામ should could would have plus v3 આ રીતે પણ તમે unless માં પણ એવું થશે. unless plus head plus v3 અલ્પવિરામ should could would have v3 આ રીતે પણ તમે સરળ ભૂતકાળના
attended, I would have attended your birthday. હવે if you had told me, ભૂતકાળને લગતી શરત છે. if had plus would have plus v3. જો તમે મને ફોન કર્યો તો હું તમારા જન્મદિવસમાં મેં તમને હાજરી આપી હોય. જો તમે મને ફોન કર્યો તો મેં તમારા જન્મદિવસમાં હાજરી આપી હોય. બરાબર છે? તો એ ભૂતકાળને લગતી શરત છે. બીજું વાક્ય, unless it had rained, જો વરસાદ પડ્યો ન હોત તો, ભૂતકાળને લગતી શરત છે. જો વરસાદ પડ્યો ન હોત તો the farmers could not have got good crop. જો વરસાદ પડ્યો ન હોત તો ખેડૂતોએ સારો પાક મેળવી શક્યા ન હોત. બરાબર છે? જો વરસાદ પડ્યો ન હોત તો ખેડૂતોએ સારો પાક મેળવી શક્યા ન હોત. બરાબર છે? હવે હેડ થી પણ તમે આ બે રીત જોઈ. હવે હેડ થી પણ તમે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે એ તમે વાક્ય બનાવી શકો છો. વાક્યની શરૂઆતમાં જેમ કે had the teacher taught well, I would have passed the exam. જો શિક્ષકે સારું ભણાવ્યું હોય, અને હેડ થી હેડ પ્લસ v3, જો શિક્ષકે સારું ભણાવ્યું હોય તો હું પરીક્ષામાં પાસ થઈ ગયો હોત. જો શિક્ષકે સારું ભણાવ્યું હોય તો હું પરીક્ષામાં પાસ થઈ ગયો હોત. આ શરત છે મિત્રો. જો આ રીતે તમે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કે ભૂતકાળને લગતી શરત, તો કે ભૂતકાળમાં તમે આ રીતે if, unless અને હેડ પ્લસ v3 હેડ વાક્યની શરૂઆતમાં આવી ને પણ તમે પેસિવ રચના બનાવી શકો છો. સોરી, એ રીતે પણ તમે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કે ભૂતકાળને લગતી શરત તમે દર્શાવી શકો છો. બરાબર છે? હવે આ આપણું બીજું ફંક્શન છે. હવે આના પછી આપણે ત્રીજું ફંક્શન લઈએ. બરાબર છે? આ બીજું ફંક્શન પૂછ્યું. આના પછી જે ફંક્શન છે એનું નામ છે comparing people placing in relation to something. એ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે જોઈએ તો ત્રીજું ફંક્શન છે comparing people, place, thing in relation to something. હવે મિત્રો આ ફંક્શન છે એમાં શું કરવાનું છે તો કે કોઈ વસ્તુના સંબંધમાં લોકો, સ્થળ અને વસ્તુની આપણે તુલના કરવાની છે, એટલે કે કમ્પેરીઝન કરવાની છે. એટલે તમે માની લો કે 9 10 એ ધોરણની અંદર તમે ડિગ્રીઝ ઓફ કમ્પેરીઝન એટલે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીનો અભ્યાસ કરી ગયા છો. આ ડિગ્રીથી બનેલું કોઈ પણ વાક્ય હોય છે ને એ વાક્યને આપણે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ છે એ ફંક્શનનું આપણે નામ આપી શકીએ. અને જ્યારે એક વ્યક્તિ કે વસ્તુની તુલના આપણે બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથેની કરવાની હોય
એસ પછી આપણે વેરી ફ્યુ સાથે એસ પછી નો અધર સાથે સો એસ પછી વિશેષણને er then any other પછી er then most other અથવા તો many આ બે મૂકીશું બોલો many other અને the plus est plus એ મૂકી શકો the plus est બરાબર છે અને one of the plus est આના ચાલુ શબ્દો છે આ ચાલુ શબ્દોની મદદથી તમે કોઈ પણ પોઝિટિવ કમ્પેરેટિવ કે સુપરલેટિવ ડિગ્રી બનાવો તો એને તમે શું નામ આપી શકો કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ બરાબર છે હવે આ ચાલુ શબ્દ છે હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ બરાબર છે આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો પેલું એક્ઝામ્પલ એસ વાળું લઈએ તો અક્ષય is as handsome as અજય હવે આ વાક્યમાં આપણે જોઈએ એ જે વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે બરાબર છે અક્ષય અજય જેટલો દેખાવડો છે બરાબર છે બીજું વાક્ય સોનાક્ષી is not so beautiful as Karina. સોનાક્ષી છે એ કરીના જેટલી સુંદર નથી તો નોટ સો નકાર નોટ સો એઝ બીજું વાક્ય વેરી ફ્યુ થી આપણે લઈએ તો વેરી ફ્યુ રિવર્સ આર as holy as the Ganga. Very few પોતાની સાથે બહુવચન નામ લે અને બહુવચન ક્રિયાપદ આપણે આવે બરાબર છે અને very few પોતાની સાથે as એ કીવર્ડ્સ લે છે તો સૌ ઓછી નદીઓ ગંગા જેટલી પવિત્ર હોય છે હવે આપણે જોઈએ તો નો અધર વાળું વાક્ય લઈએ નો અધર bird is so attractive as the peacock. No other પોતાની સાથે સો એ છે અને વેરી ફ્યુ બહુવચન નામ લે નો અધર પોતાની સાથે એકવચન નામ લે વેરી ફ્યુ પોતાની સાથે બહુવચન નામ લે નો અધર પોતાની સાથે એકવચન નામ લે અને વેરી ફ્યુ પોતાની સાથે એસ નો ઉપયોગ કરે છે જે નો અધર છે એ પોતાની સાથે સો એસ નો ચાલુ શબ્દની અંદર આવે છે જેમ કે એક પણ પક્ષી મોર જેટલું આકર્ષક નથી એટલે કે મોર છે બધાથી આકર્ષક છે બરાબર છે હવે પાંચમું વાક્ય કે અમિતા
the tallest man. હવે અહીંયા the પ્લસ ટોલ વિશેષણ est પ્રત્યે આપણે લગાવ્યું એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બની ગયું એટલે the પ્લસ est વિશેષણ est બરાબર. અમિતાભ સૌથી ઊંચો માણસ છે બરાબર. અને છઠ્ઠું વાક્ય બોલીએ વન ઓફ ધ તો છઠ્ઠું વાક્ય ભગતસિંહ was one of the bravest freedom fighters. અહીંયા ભગતસિંહ one of the bravest freedom fighters. ભગતસિંહ બહાદુર સૌથી બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ માના એક હતા. એટલે કે ભગતસિંહ છે ઘણા બધા ફ્રીડમ ફાઈટર હતા, એમાંના જે બહાદુર હતા એમાંના એક પોતે એક હતા. તો અત્યારે આપણે વન ઓફ ધ નો ઉપયોગ કરીએ બરાબર. આ તો ભગતસિંહ છે એ સૌથી બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા ભારતના, એમાંના એક હતા. ત્યારે વન ઓફ ધ નો ઉપયોગ થાય. અને અમિતાભ છે એ સૌથી ઊંચો માણસ છે, ત્યારે એ સૌથી ઊંચો ગુણ દર્શાવવો હોય તો ધ પ્લસ est સુપરલેટિવ રૂપ બને છે બરાબર. તો મિત્રો તમે જોયું આ બધાય વાક્યો છે એનાથી તમે એક વ્યક્તિની તુલના બીજા વ્યક્તિ સાથે કરી શકો છો, એક સ્થળની તુલના બીજા સ્થળ સાથે કરી શકો, અને એક વસ્તુની તુલના તમે બીજા વ્યક્તિ વસ્તુ સાથે કરી શકો. માની લો કે આપણે આ બધા ઉદાહરણો તમે જોયા એમાં આ બધામાં આ બધા એસ સો એસ વેદિક ક્યુ સાથે એસ મોહમ્મદ સાથે સો એસ અને ધ પ્લસ વિશેષણ est પ્રત્યે લાગી ગયો છે, અને અહીંયા વન ઓફ ધ પ્લસ એ પણ વિશેષણ est પ્રત્યે લાગી ગયો. આ રીતે તમે વાક્ય બનાવો તો એને તમે આ ફંક્શન નામ આપી શકો છો, comparing people place them in relation to something. યાદ રાખજો, લોકોની પણ સરખામણી હોય, સ્થળની પણ સરખામણી હોય, અને વસ્તુની પણ સરખામણી હોય છે. તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ વસ્તુની તુલના થાય, કોઈ સ્થળની તુલના પણ થાય, અને વ્યક્તિની તુલના થાય. તો તુલના કરવા માટે આ ત્રણેય ડિગ્રીઝથી તમે વાક્ય બનાવી શકો છો આ રીતે. અને તમે આ ફંક્શનનું નામ તમે આપી શકો છો. હવે આના પછીનું આપણે ચોથું ફંક્શન છે એનો અભ્યાસ કરીએ. ચોથા ફંક્શનનું નામ છે showing contrast. showing contrast એટલે કે વિરોધાભાસ વ્યક્ત કરતું વાક્ય. વિરોધાભાસ વ્યક્ત કરતું વાક્ય. હવે આપણે જોઈએ તો એ વિરોધાભાસ વ્યક્ત કરવા માટે આપણે કયા શબ્દો છે એ આવે. તો મિત્રો showing contrast એટલે કે વિરોધાભાસ વ્યક્ત કરતું ફંક્શન બરાબર છે. તો જ્યારે આપણે કોઈ વાક્યમાં વિરોધી બાબત છે એટલે કે એ બાબતને આપણે જે વિરોધ વ્યક્ત કરતું વાક્ય હોય છે એ દર્શાવવા માટે આપણે showing contrast નામના ફંક્શનનો ઉપયોગ કરીએ. તો કયા શબ્દો છે ચાવીરૂપ શબ્દો, કીવર્ડ્સ. તો કે કીવર્ડ્સ તો કે બટ એટલે કે પણ, પરંતુ, પછી ધો, although, even though,
even if આ શબ્દો આવે છે સાથે however આવે, પછી as આવે, in spite of આવે, in spite of, અથવા તો despite પણ તમે મૂકી શકો છો, despite. હવે આ શબ્દો મિત્રો, આ શબ્દો છે, આ શબ્દો થી બનેલું કોઈ પણ વાક્ય હોય, એ વાક્યને તમે ક્યુ ફંક્શન નામ આપી શકો? શોવિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધ વ્યક્ત કરતું ફંક્શન. હવે આપણે જોઈએ તો આને આપણે એક્ઝામ્પલ જોઈએ. જેમ કે एग्जांपल જોઈએ તો પહેલું વાક્ય કે રેશમા was clever but failed in the exam. In the exam. હવે જો રેશમા હોશિયાર હતી પણ તે પરીક્ષામાં એ નાપાસ થઈ. બરાબર છે? હોશિયાર હતી રેશમા પણ પરીક્ષામાં નાપાસ થઈ. બીજું વાક્ય though he walked fast, he missed the bus. હવે જો અહીં ધો ની જગ્યાએ તમે even though, even if, although, even though આ બધા શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર? આ ધો ની જગ્યાએ although, even though, even if, બરાબર છે, એ શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો. જો કે તે ઝડપથી ચાલ્યો છતાં પણ તે બસ ચૂકી ગયો. જો કે તે ઝડપથી ચાલ્યો છતાં પણ તે બસ ચૂકી ગયો. ત્રીજું વાક્ય જોઈએ તો ત્રીજું વાક્ય however fast he ran, he lost the race. હવે અહીં જો however પોતાની સાથે વિશેષણ છે. જો કે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે સ્પર્ધા હારી ગયો. જો કે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે સ્પર્ધા છે એ સ્પર્ધા પોતે હારી ગયો છે. બરાબર છે? હવે મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ તો જો કે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે સ્પર્ધા હારી ગયો. ચોથું વાક્ય આપણે જોઈએ તો આ રીતે બની શકે fast as he ran, he lost the race. આ બંને વાક્ય પાછળના સેમ છે. બરાબર? પણ આગળ તમે જો however ની પાછળ વિશેષણ આવે, જ્યારે અહીં is છે એ is ની આગળ વિશેષણ આવે. ફરક બંનેમાં એટલો છે. અલ્પવિરામ પછીના બંને વાક્યો સરખા રહેશે. બેનું ગુજરાતી સરખું જ થાય. તે ઝડપથી દોડ્યો છતાં પણ તે સ્પર્ધા હારી ગયો. તે ઝડપથી દોડ્યો છતાં પણ તે સ્પર્ધા હારી ગયો. બરાબર? બે ગુજરાતી સેમ છે પણ અંગ્રેજી વાક્ય રચના છે એ અલગ અલગ રીતે થાય છે. however ની દ્રષ્ટિએ અને as ની દ્રષ્ટિએ. પાંચમું વાક્ય જોઈએ in spite of અથવા તો despite. બરાબર? in spite of જોઈએ તો in spite of પોતાની સાથે નામ લે છે. જોઈએ તો in spite of પોતાની
in spite of Dhoni's good batting, in spite of Dhoni's good batting, the team lost the match. In spite of Dhoni's good batting, અહીંયા નામ સેવન આવે બરાબર, નામ હોય તો સંબંધન નામ આવે અને અથવા તો સંબંધન સર્વનામ આવે, ઘર આવે, હિસ્સા આવે, થેર આવે, બરાબર છે એ રીતે. અને કોઈ પણ નામ, કોઈ વિશેષણનું નામ પણ તમે મૂકી શકો બરાબર. in spite of his weakness એમ પણ તમે મૂકી શકો. અહીંયા in spite of Dhoni's good batting the team lost the match. ધોનીની સારી બેટિંગ છતાં પણ ટીમ મેચ હારી ગઈ. હવે તમને એમ થાય કે આપણે ડિસ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટ મૂકવું છે તો ડિસ્પાઇટ પણ તમે મૂકી શકો. જેમ કે આ રીતે ડિસ્પાઇટ ધોની's good batting, ધોની's good batting, the team lost the match. The team lost the match. મિત્રો આજે આપણે લેંગ્વેજ ફંક્શન્સમાં આજે આટલા આપણે ફંક્શનનો અભ્યાસ કરી ગયા છીએ, 4 ફંક્શનનો બરાબર છે. હજુ પણ 25-30 ફંક્શન છે. એમાંથી આજે ગયા વિડિયોઝમાં આપણે 2-3 ફંક્શન જોયા, આજે 4 ફંક્શન જોયા. હજી પણ બાકીના ફંક્શન છે એ આપણે લેંગ્વેજ ફંક્શનમાં આપણે અભ્યાસ કરવાના છીએ. અને આ રીતે તમે ઘરે બેઠા પણ તમે આની ઉપર વિડિયો ઉપર